મારું નામ વિશાલ ગોસ્વામી છે। હું સુરતથી આવું છું। હું 2 વર્ષ પહેલા અહીંયા આવ્યો તો મને ખબર નહોતી કે અહીંયા રવિવારે માતાજીની ગાદી ભરાય છે। તો હું શુક્રવારે આવ્યો હતો। શુક્રવારે અહીંયા આ બાજુ ગાદી ભરાતી હતી। તો સ્ટેજ ઉપર આવીને મેં માનતા માની હતી માતાજી કે મેં પહેલાં હું નોકરી કરતો, નોકરીમાં મારે કંઈ ઠેકાણું નહોતું। 3 મહિના થાય મારે અલગ અલગ કામ, હું હીરા ઘસતો ને અલગ અલગ કારખાના ફેરવવા પડતા। 3 મહિને મારે ગમે એટલું સારું કામ કરતો હોય ને 3 મહિને કાંઈ ને કાંઈ કારણથી મારે કારખાનું ફેરવવું પડે માતાજી। તો એમાં કામ કરતાં કરતાં મને એક ભાઈ એવા મળ્યા, મને શેર બજારનું એણે શીખવાડ્યું। એ કે આમાં સારું છે, આ કામ કરતે હું કોર્સ કરીને શેર બજારનું શીખો માતાજી। તો મને એમ થયું કે એ ભાઈ રોજના થોડાક પૈસા કાઢીને બતાવતા એ કે જો આમાં આટલા પૈસા નીકળે છે। તો મને એમ થયું કે હીરામાં આટલા કામ કરવી તો રોજના આમાંથી 2000 નીકળી જાય તો આપણે કોર્સ કરીને એ જ કામ કરાય ને। 2 મહિના 3 મહિના કોર્સ કર્યો, પૈસા ભરીને હું એ શીખો માતાજી। તો મારી પાસે પૈસા નહોતા માતાજી। તો મને ઓનલાઈન લોન મળતી હતી ને, તો મેં લોન લઈને મેં કીધું કે આપણે 2-4 મહિના તો હાલશે, પણ માતાજી એવું કાંઈ થયું નહીં। હતા એ બધા પૈસા વયા ગયા માતાજી। અને થોડાક સમય મેં એ લોનમાંથી બીજી લોન લીધી, એમાંથી કેટલી લોન લીધી માતાજી। પછી માતાજી કે હું નવરો 1 મહિનો આટા મારતો હતો ને, તો મને કુરિયરવાળાના ફોન આવતા હતા। એ કે તમે આવડું આ કરો માતાજી, એ કે આમાંથી મહિને 50-80 હજાર તમે કમાશો। કાંઈક મારે કામ કરવું હતું માતાજી। તો મેં વિશ્વાસ કર્યો એના ઉપર। તો હું ત્યાં મુંબઈ ગયો ને ફ્રેન્ચાઇઝ લીધી માતાજી। ન્યાય ઠગાઈ ગયો માતાજી। એને 1,25,000 આપ્યા ને, તો એમાં 1-2-3 મહિના બગડ્યા। એમ કરતા કરતા 15 લાખ રૂપિયા માથે થઈ ગયા માતાજી। પછી છે ને હું તમારા વિડીયો આવતા મારા મોબાઈલમાં, તો જે આ તમારું આવડું આ ગાદીનું સ્થાન છે ને ત્યાં ઉપર આવીને મેં માનતા માની હતી માતાજી। એવી મેં માનતા કરી હતી ને માતાજી, તો મારો પોતાનો ધંધો થઈ ગયો ને અત્યારે મારી પાસે 10 માણસો કામ કરે છે માતાજી। અને જે 15 લાખનું લેણું હતું ને એ અત્યારે હવે 5 લાખનું જ રહ્યું છે માતાજી। આ 10 લાખ રૂપિયા ભરાઈ દે 2 વર્ષમાં માતાજી। શેઠ બની ગયા, શેઠ બનાવી દીધો માતાજી। નકર હું નોકરી ગોતતો તો 3 મહિને મારે કારખાના બદલવા પડતા હતા। ભલે આશીર્વાદ છે, આવીને આવી આગળ હજુ પ્રગતિ થશે। હા માતાજી, તમારા જેવું કોઈ નથી માં, તમારા જેવું કોઈ નથી। હું શરૂઆતમાં આવતો ને માતાજી, તમારી ઘરવાળી શરૂઆતમાં એને આવું કઈ કોઈ જોયું નહોતું ને, તો એ કે એને હું એકવાર લાવ્યો ને તો એ દર રવિવાર આવતી થઈ ગઈ માતાજી। તો એને હવે સપનામાં તમે 2-3 વાર આવ્યા ને ઘણા વ્યવહાર બતાવ્યા માતાજી। એ કરવા માંડ્યા ને તો બહુ સારું છે, બહુ સારું છે માતાજી। હવે એવો આશીર્વાદ રાખજો માં, તમારા સિવાય ક્યાંય અમારે જવું ન પડે માં। જવાય નહીં, તમારા સિવાય ક્યાંય નથી જવું માં। ભલે રામ।